શું તમને જરાક પણ અંદાજો છે કે આવા કાળઝાળ ગરમીની અંદર, આવા મે મહિનાના ઉનાળાની અંદર ગુજરાતની અંદર તાપમાન ક્યાં પહોંચવાનું છે, કેટલા ડિગ્રી પહોંચવાનું છે અને તમારા વિસ્તારની અંદર પણ કેટલું તાપમાન પહોંચવાનું છે એ તમને કાંઈ અંદાજો નહીં હોય તો આજના વિડીયોમાં આપણે એ જ અંદાજો આપવાના છે કે કયો વિસ્તાર રેડ ઝોનમાં આવશે, કયો વિસ્તાર ઓરેન્જમાં, કયો યલોમાં અને કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે. એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો રેડ ઝોન. તો રેડ ઝોન એટલે કે એ વિસ્તારની અંદર 44 થી લઈને 46 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી શકવાની શક્યતા છે. અને એવા રેડ ઝોન ની અંદર આવતા વિસ્તારોના નામ હોય તો સૌથી પહેલા આવશે અમદાવાદ. અમદાવાદની અંદર જે છે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તો અમદાવાદ વાસીઓને જણાવવાનું કે ભાઈ બપોરના ટાઈમે બહાર નીકળવાનું ટાળી દેજો, જો નીકળ્યા તો સમજો, ઠીક છે. તો એવી રીતે અલગ અલગ વિસ્તારોની હું વાત કરવાનો છું. તો ગુજરાતના એક એવા મુખ્ય જિલ્લાઓ છે કે જેની અંદર રેડ ઝોન જે જોવા મળ્યો છે અને જ્યાં તાપમાન ફૂલ હાઈ મતલબ કે 44 થી 46 ડિગ્રી સુધી પહોંચવાનું છે. તો એવા જિલ્લાઓના નામ છે અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, ગાંધીનગર અને મહેસાણા. તો આટલા જે વિસ્તારો છે ત્યાંના લોકોને ખાસ જણાવવાનું કે ભાઈ બપોરના ટાઈમે જે છે બહાર નીકળવાનું સાવ ટાળી દેવું, કેમ કે આ તડકો જે છે મારી નાખે એવો છે, મે મહિનો મારી નાખે એવો છે. એટલે ખાસ આટલા વિસ્તારના લોકોએ તો ફૂલ ધ્યાન રાખવાનું જ છે. તો આ હતો રેડ ઝોન. હવે વાત કરીએ ઓરેન્જ ઝોન. હવે ઓરેન્જ ઝોન શું છે તો એની અંદર જે 42 થી લઈને 44 ડિગ્રી સુધીનું તાપમાનની વાત છે કે જો 42 ડિગ્રી થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા વાળા વિસ્તાર હોય તો એ ઓરેન્જ ઝોન ની અંદર આવશે. તો ઓરેન્જ ઝોન ની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા નંબરે છે અમરેલી જિલ્લો. એમાં જોઈએ તો અમરેલી, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, ખેડા અને ભરૂચ. તો આટલા વિસ્તારો જે છે ઓરેન્જ ઝોન ની અંદર આવે છે કે જ્યાં તાપમાન 42 થી લઈને 44 ડિગ્રી સુધી જવાનું છે. તો ઓરેન્જ ઝોન પણ રેડ ઝોન ની એકદમ નજીક જ છે, તો એમને પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે. ત્યારબાદ વાત કરી યેલો ઝોન. તો યેલો ઝોન એટલે શું છે તો કે ત્યાં તાપમાન જે છે 39 ડિગ્રી થી લઈને 42 ડિગ્રી સુધીનું હોય. 39 થી 42 મતલબ આમ નોર્મલ પણ નહીં અને બહુ હાઈ પણ નહીં, મતલબ મીડિયમ. તો યેલો ઝોન ની અંદર આવતા વિસ્તારો જે છે એ છે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, ભાવનગર અને પોરબંદર. તો આટલા વિસ્તારો જે છે યેલો ઝોનમાં આવે છે. અને છેલ્લે વાત કરીએ તો ગ્રીન ઝોન કે જ્યાં ભાઈ તાપમાન ભાઈ એકદમ નોર્મલ રહેવાનું છે. જેવું શિયાળાની અંદર કદાચ તમને બપોરના તડકામાં જોવા મળે ને એવું તાપમાન રહેવાનું. તો ગ્રીન ઝોન ની અંદર કેટલું ટેમ્પરેચર આવે? 34 થી લઈને 39 ડિગ્રી જેટલું. અને એની અંદર જે છે ગીર સોમનાથ, દીવ અને ડાંગ છે. હવે આવી જ રીતે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર અત્યારના સમયમાં ઉનાળાના સમયમાં વરસાદ આવવાની પણ શક્યતા છે, માવઠું આવવાની. તો એવા પણ ઘણા બધા વિસ્તારો છે. તેમજ વાવાઝોડાની શક્યતા બહુ જાજી રહેલી છે. તો એવા પણ ઘણા બધા વિસ્તારો છે. તો જો એ બધા તમારે જાણવું હોય કે કયા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા છે અને કયા વિસ્તારમાં જે છે એ વાવાઝોડું આવવાની શક્યતા છે તો વિડીયોને નીચે કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ અમારે એ જોઈ છે, તો હું તમને એના માટે પણ એક વિડીયો બનાવીને મૂકી દઈશ. તો જો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીશું નવી જાણકારી સાથે. ત્યાર લગી આવજો. નમસ્કાર.